નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. મફતની યોજનાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી. ચૂંટણીમાં રેવડી કલ્ચર પર ભડકી સુપ્રીમ કોર્ટ. નીતા અંબાણી હાવર્ડ યુનિવર્સિટીમાં કરશે સંબોધન. દુનિયામાં ભારતના યોગદાન પર થશે ચર્ચા. મહાકુંભમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ. અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી, કોણે કરી હતી અરજી. સુરતના કતારગામમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ચાલતી ભંગારની 19 દુકાનો સીલ. 1984ના રમખાણનો કેસ. 2 શીખની હત્યા મામલે 40 વર્ષે ન્યાય. કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમાર દોષિત. 60 લાખની વસ્તી ધરાવતા દેશે ટ્રમ્પની ઠેકડી ઉડાડી. ગ્રીનલેન્ડના જવાબમાં કેલિફોર્નિયા ખરીદવા તૈયાર. તંત્રી લેખ. ટેરિફ વોર. ભારત પણ વળતા પ્રહારના મૂડમાં. ઉદ્યોગોને સલામત બનાવશે. શિવજી કી સવારી માટે સરકારની ગ્રાન્ટ નહીં આવતા કોર્પોરેશનમાંથી તસલમાત મેળવી કોન્ટ્રાક્ટરોને ₹1 કરોડ ચૂકવવાની દરખાસ્તથી વિવાદ. સંયુક્ત રાષ્ટ્રએ શેખ હસીનાને બાંગ્લાદેશ હિંસા માટે જવાબદાર ગણાવ્યા. 1400 લોકોના મોતનો દાવો. સરળ હશે નવું આવકવેરા બિલ. 1 એપ્રિલ 2026થી લાગુ થશે બિલ. ડ્રાફ્ટ થયો જાહેર. એવરીથિંગ ફેર ઇન લવ, વોર એન્ડ બજેટ. વાંચવા જેવો લેખ, જાણવા જેવું. ભરત વૈષ્ણવ. ટિકિટો પણ વેચાઈ ગઈ હતી. ગુજરાતમાં કોમેડિયન સમય રૈનાના તમામ શો રદ. સરકારી વિનયન કોલેજમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોના પાલન અંગેની માહિતી આપવા સેમિનાર યોજાયો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનની આંખો. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. બનાસકાંઠાના દાંતીવાડા નજીક ટ્રેક્ટર ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત. 2 પિતરાઈ ભાઈઓના મોત. હોમ લોન ધારકો માટે ખુશખબરી. 6 બેંકોએ ઘટાડ્યા વ્યાજદર. આરબીઆઈએ રેપો રેટ ઘટાડ્યા બાદ લીધો નિર્ણય. નિરમા યુનિવર્સિટી દ્વારા મિરોલી ગામ ખાતે ફાયર સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામનું લાઇવ ફાયર ફાઇટિંગ ડેમોન્સ્ટ્રેશન સાથે આયોજન કરાયું. અમીરગઢ તાલુકાની લક્ષ્મીપુરા અનુપમ પ્રાથમિક શાળા દ્વારા કચ્છ ભુજ શૈક્ષણિક પ્રવાસ યોજાયો. ડીસાના હઝરત સૈયદ અખ્તર અલી બાવા આજ રોજ જન્નત નશીન. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સોના ચાંદીના વેપારી દ્વારા ગ્રાહકો સાથે ગેરરીતિ છેતરપિંડી અંગે જનહિતમાં મુખ્યમંત્રી શ્રી સમક્ષ તપાસની માંગણી. કોંગ્રેસ. જલારામ મંદિર ડીસાનો 25મો પાટોત્સવ રંગે ચંગે યોજાયો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.